વાઘોડિયા તાલુકા ખાતે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા ખાતે 80 મહેમાન મહિલાઓને સન્માનિત કરી વિશ્વ મહિલા સપ્તાહની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ધીરજ હોસ્પિટલ કેન્સર વિભાગમાં વિશ્વ મહિલા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળ રોગ, સ્ત્રી રોગ, જનરલ સર્જરી તેમજ કેન્સર વિભાગના અને જુદા જુદા વિભાગોના સુપ્રસિદ્ધ વિશેષજ્ઞ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અંગે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેન્સર વિભાગના ડોક્ટર પ્રશાંત પટેલ, સ્ત્રી રોગના ડોક્ટર રાધિકા પરમાર અને ડોક્ટર શ્વેતા શ્રીવાસ્તવે પણ આ અંગે પ્રસ્તુતિ કરી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ તરફથી વુમેન્સ વીક સેલિબ્રેશનનું આજે પૂર્ણાહુતિ થઈ। એ દરમિયાન 23 વર્ષોથી જે મહિલાઓએ અહીંયા કોન્ટ્રીબ્યુટ કર્યું છે, આશા વર્કર હોય, સ્વીપર હોય, સિસ્ટર હોય કે ડૉક્ટર હોય, એમનું સન્માન કરવામાં આવ્યું। એન્ડ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે 50% of the population is women. બીજા 50% को આપણે સર્જન કરીએ છીએ। સો આઈ એમ પ્રાઉડ ટુ બી વન એન્ડ આ બધામાં વી આર ધ સ્ટ્રોંગેસ્ટ પીપલ બીકોઝ અમે બધું જ મલ્ટીટાસ્કર્સ, વી હેન્ડલ હાઉસ, હોમ, ફેમિલી, વર્ક બધું જ કરીને એટ ધી એન્ડ ઓફ ધીસ ડે વી હેવ અ હ્યુજ સ્માઇલ, કારણ કે વી આર સેટિસ્ફાઈડ વિથ વોટ વી ડુ। સો દેટ પર્પસ ઇઝ ઇમ્પોર્ટન્ટ। શું નામ છે મેડમ? ડૉક્ટર વર્ષા શાહ, પીડિયાટ્રિક્સ, ધીરજ હોસ્પિટલ। આજે અમે અહીંયા ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ તરફથી મહિલા દિવસ અંગે એક સપ્તાહનું આયોજન કર્યું હતું। અમે એકત્રિત થયા છીએ। એક સપ્તાહના કાર્યક્રમનું આજે પૂર્ણાહુતિ છે। એ દરમિયાન અને એ પહેલાં અને પછી સંસ્થાને છેલ્લા 23 વર્ષોથી જે માનનીય ડૉક્ટરો, નર્સ, આશા વર્કરો, NGO સંસ્થાઓ અને જે પણ સહયોગી સંસ્થાઓ હતી એ બધાનું આજે અમે અહીંયા સન્માન કર્યું છે અને એકત્રિત થઈ અને એક નાનો કાર્યક્રમ આયોજિત કરી અને તે સર્વોનું બહુમાન કરી તેમને પ્રીતિ ભોજન કરાવી અને અમે કાર્યક્રમ વિરમીએ છીએ। ઇમરાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।